મહારાજ કે માન કુંવાશ્રી કહ્યું, એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં ભાવ આવે છે. જો આ લાભ તમને ઓલો દબાવીને મજા આવે, એમાં આનંદ આવે, પણ ખો છો કેટલું. આ ભગવાન તો આ ભાવ આવે છે, કેટલો ઘાટો આવ્યો. તમે કોઈને દબાયા, ચલો એના 100 રૂપિયા ગણો, પણ પછી એમને કરોડ રૂપિયાનો રાઈપો ગયો, એનું શું? સમજ પડી? મજા તો આવે છે દબાવવામાં. હા, પછી લૌકિક રીત છે, એ તમોગુણી વસ્તુ છે. એ આનંદ છે ને તમોગુણી છે. કોઈને દબાવવા, હેરાન કરવા, એને ડરાવવા કરવા, બધું એમાં તમને આનંદ આવશે, ના નથી. આનંદ ક્યાં ઉડી જશે? નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે. 100 રૂપિયા માનો ને, 100 રૂપિયા કોઈને દબાય, 100 રૂપિયા તો મેળવ્યા, પણ રાઈપો ગયોનું શું? મારે કંઈક રાઈપો નહીં, તરત અંતર અભાવ આવે છે. રાઈપો તો ના થયો, કુરાઈપો. રાઈપો ના હોય તો આપણે સમજી શકાય, પણ કુરાઈપો તો માઇનસમાં ગયું. જો આવી ચેષ્ટા ના કરતા, કોઈને દબાવવાની વાત, દાસ થવાનું દબાવવાની ક્યાં વાત છે? બાકી જે દાસ થયો ને એને અમે સિદ્ધ માનીએ છીએ. લો, દાસનો દાસ સિદ્ધ. આકાશમાં ઉડે, પાણી પર ચાલે, એ સિદ્ધ નહીં. આ સત્સંગમાં દાસ થાય ને એ સિદ્ધ. હવે અહીં દબાવવાની વાત જ ક્યાં છે? તમારે દબાવવાનું થયું. જો આવું એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તમને તરત અંતરમાં ભાવે છે. તેનો તિરસ્કાર કરી, વળીને અપમાન કરી, તાર અંતરમાં સુખ થાય. મારા કે જો કોઈ આવું કરતો હોય ને, એનો તિરસ્કાર કરો અને બધું એને ખખડાવો, બધું કરો, તારે મને પોતા અંતર શાંતિ થાય, ત્યારે મને શાંતિ ના થાય. એટલે આવું કોઈ જોતા ને ભગવાન બિલકુલ ગમે નહીં. એનો નાબૂદી કરે ને તારે ભગવાન ઠીક પડે. એટલું આ ચીડ છે. આ કોઈને દબાવવાની વાત તો આટલી બધી ખરાબ. બરોબરિયા 2 જણ ઝઘડતા હોય, નાનો મોટો, એને ત્યાં બહુ પ્રશ્ન ના હોય. બરોબરિયા ત્યાં જ કુસ્તી થાય તમારે. હા, બરોબર. 2 જણ ઝઘડતા, તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. ભલે મને બધી 50 આઈટમ કરે, ઓલા અન્નકોટની આમ કરે, તેમ કરે, સારું વહેલા ઉઠ્યા કે રાતનું જવાનું પડે, પણ જો આવું હોય ને, મારે ભાવ થતો નથી. બરોબરિયા ભાવ થતા. સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, સત્સંગમાં બરોબરિયા થવું નહીં, બરોબરિયા ઈચ્છા રાખવી નહીં, અને તો ભગવાને ગમે. મોટી ખોટ છે બરોબરિયા પણ રાખવું, મોટી ખોટ કહ્યું છે. ભગવાને અભાવ આવે છે આવાને. ને આપણે મૂળ આપણું આ શિબિરનો હેતુ આ છે, આપ રીજો અમરાજી. પછી આ ધંધા કરીએ, દબાઈએ, આ કરીએ, ક્યાંથી આપ રીજો અમરાજી? ભગવાન કહે આપ રીજો અમરાજી. આપણને કહે ભાઈ હવે શું કરીએ, તે માથે પડ્યા છો. સ્તંભ રાખી શકે તેટલી જ બુદ્ધિ. આ મનમાં ફાંકા ના રાખતા. બધા બુદ્ધિ હોય ને, અને બુદ્ધિવાળો જ આવા ધંધા કરતો હોય. બધા કટપટ ને આ ને તે ને દબાવવાની વાત ને આમ ને તેમ ને. બુદ્ધિ છે ને એ તામસી છે. હજી કુબુદ્ધિ, બુદ્ધિ કરી કુબુદ્ધિ, સદબુદ્ધિ નહીં. સદબુદ્ધિ આ વાત કહી મારે. મુક્તમની શ્રી કહેલી વાતો કરતા ગઢપુરમાં કહ્યું, 5 આંગળીઓ નાની મોટી છે, બરાબર, પણ સૌને સંબંધ એક પોચામાં છે. 5 આંગળી નાની મોટી ભલે હોય, પણ પોચાને લીધે બધું આખું શોભે છે. આંગળી શોભે ને પોચો શોભે છે, પણ સૌનો તો એક પોચામાં છે, તેથી પોચો શોભે છે. એમ સંપ કહીને રહેવું એ અધિક બુદ્ધિનું કામ છે. થોડી બુદ્ધિ નહીં, સંપ રાખો ને બહુ બુદ્ધિનું કામ છે. હા, જરાક બુદ્ધિ ઓછી ને તો સંપ ના રહે, એવું થાય. 2 જણ ભેગા સંપીને રહે ત્યારે બુદ્ધિ કડામાં આવે. સત્સંગમાં આ ખૂબી રાખવાની. 2 જણ ભેગા, 5 જણ ભેગા, 100 જણ ભેગા થઈને કાર્ય કરે. જો આપણે કરીએ છીએ
મોટા ઉત્સવ હોય ને ત્યારે કરીએ છીએ, પણ ત્યાં છે ને ગરજના મારા કરીએ છીએ. ભેગા રહીએ છે ને એકબીજાની ગરજ હોય છે. આ કાર્ય પતાવવાનું સમય 1 મહિનાની બધું કરવાનું, એટલે ગરજ મટી એટલે પતી ગયું. પછી તું કોણ, હું કોણ, તું કોણ શરૂ થઈ જાય. એ લાંબા પ્રોજેક્ટમાં આપણે સંપ નથી રાખી શકતા, નાનામાં રાખી શકીએ. ગરજ પડે ને, ગરજે ગધેડાને બાપ કે સંપ બધું કરે, ગરજ મટીને પછી જાય. તો સત્સંગમાં ગરજ રહે એટલે દાસ બધું હોય ને આ થઈ શકે. પછી સંપ ના હોય તો અસમાસ થાય છે. ગુણાતન સ્વામીની વાતો જ, આખી વાત જ આ રીતે લખેલી છે. એ વાત વાંચીએ આપણે. સ્વામી દ્રષ્ટાંત જણાવે, મુક્તિજીવન દાસ, શ્વેત વૈકુંઠ દાસ, ઉત્તમચરણ દાસ આદિ 4 સાધુનું મંડળ વણથળી ગયેલ. અને ત્યાં મંદિર નહીં એટલે હરિભક્તને ત્યાં ઉતરે. દેવજીભાઈ સાધુ માટે સીધું મૂકી ગયા. એટલે સીધો સંતો રાધે પહેલાં તૈયાર રસોઈને એને એમાં ખાસ હરિભક્તો સંતોને પ્રસાદી એટલે રીતે એમની પાસે રસોઈ બનાવડાવે. સીધું મૂકી ગયા. હવે 4 સાધુમાં શું થયું, એક કે આપણે ખીચડી કરશું, બીજો કે દાળ ભાત કરશું, ત્રીજો કે શાક ને રોટલા કરશું. આમ તો કુટારો કોણ કરે? 4 એમ 4એનું મળતું ના આવ્યું. પછી મેળે ચડી 4 ચૂલા કર્યા, નોખું રાંધવા માંડ્યું. દેવજીભાઈ દર્શને આવ્યા. હરિભક્તો છે ને, સંતો રાંધતા હોય, જમતા હોય તો દંડવટ કરે, બધું દર્શન કરવા આવતા હોય. આમને તો સાધુ ધર્મશાળામાં ના દીઠા, ભંડારમાં મેળે ગયા, 4 ખૂણે 4 ચૂલા જોયા. મનમાં વિચાર કર્યો, આ મંડળથી દેશમાં અસમાસ થશે. તેથી જુનાગઢ પત્ર લખ્યો. સવારના પરમાં ગાડું લઈ આવ્યા ને કહ્યું, મહારાજ જુનાગઢ પધારો. આ 4 સાધુને ભવ્ય વિદાય. અમે તમારો મહિમા રોજ ગાઈએ છીએ. આ દેવજીભાઈ કે સંતો અમે તમારો મહિમા રોજ ગાઈએ છીએ. કે 200 સાધુ એક રસોડે જમે છે જુનાગઢમાં. એવો સંપ આપણા સાધુમાં છે. અને એને લીધે અમારા ઘરમાં 30 માણસ પણ એક રસોડે જમે છે. આવું દ્રષ્ટાંત આવી વાત કહીને અમારા ઘરમાં સંપ તમારે લીધે, તમારા દ્રષ્ટાંત લીધે તમારામાં સંપ છે, એટલે અમારા ઘરમાં સંપ છે. ત્યાં તમારી વાત સાંભળશે તો અમારા ઘરમાં નોખા ચૂલા થશે. 4 નોખા ચૂલા કર્યા માટે વિદાય લો. તો અમે આટલા વર્ષોથી બધું ભેગું કરેલું વિખરાઈ જશે બધું. ચાલો અમારું ગાડું ને આ સાથી આપને જુનાગઢ મૂકવા આવે છે. સ્વામીની વાતો 11મા પ્રકરણ 326. પોતે વાત કરી, પોતે કેવું કહેવાય, કુસમથી મોત. 2 ગધેડા છે ને, 2 બાંધવામાં આવ્યા અને 50 ફૂટ દૂર ઘાસ, લીલો તાજો ફર્સ્ટ ક્લાસ, એને રૂચે, આમ મોડામાં પાણી છૂટે. ગધેડા 2 બાજુ મૂકવા આવ્યા, પણ બંનેથી 50 ફૂટ દૂર હતું. બંને બાંધવા દોડો, બંને ખેંચ કર્યા. ઓલા આ બાજુ ઘાસ જોઈએ તો આ બાજુ જવા પ્રયત્ન કર્યો, ઓલો આ બાજુ ખેંચ દોડ્યો હતો ને ફાંસો લાગે, મરી ગયા 2. પણ જો સંપીને કર્યું હોત તો 2 એક સાથે આમ ગયા હોત, ખાઈને પછી 2 આમ દે ખાઈને. આમ ગધેડાગીરી કરે એટલે આપણામાં જો કુસમ ગધેડાગીરી કહેવાય. કરે તેઓ પોતાના સમય, સંપત્તિ, શક્તિને વેડફી દે છે. સાચી વાત. કાર્ય તો બાજુ મારો, પણ આપણું પોતાનું ઘરનું ગાંઠનું ગોપીચંદન જાય, બધી કાંઈ શક્તિ, બુદ્ધિ, સંપત્તિ બધું વેડફાઈ જાય.
પરિણામે સામે જ પડે સિદ્ધિને પણ વરી શકતા નથી. સામે જ બધું છે, બધું કાંઈ ઉપયોગમાં કાંઈ કરી શકતા જ નથી. જો આપણે સંપ ના હોય તો આ દશા થાય. આવા ભગવાન, આવા સંત, આવો અવસર ક્યારે મળ્યો નથી. પણ જો આને લીધે, આવા સ્વભાવને લીધે આપણે કાંઈ ના કરી શકીએ. નોખા એકબીજાના માથા ફોડીને જુદા પડ્યા છે. ટૂંકમાં ભગવાનનો રાજીપો એટલે આ સંપથી કયો લાભ થાય છે? રાજીપો થાય, સત્સંગ વૃદ્ધિ થાય, સ્વભાવ સામે જીત થાય, કાર્યસિદ્ધિ વગેરે અનેક લાભ સંપ રાખવાથી થાય છે. આ લાભ સમજાય તો સંપ રાખવાની જો વૃત્તિ જાગે. શેક્સપિયર બોલ્યા. શેક્સપિયર આવે તો કેટલા મોટા કવિ, આખા દુનિયામાં આ લોકો એને માને છે મોટા કવિ. એને વાત કરી. જો સામે ફિલોસોફર, ચિંતક પણ હતો. હા, શેક્સપિયર ખાલી કવિતાઓ નહોતા બનાવતા, ચિંતક. પણ જીવનનું બધું જે આપણે સારી સલાહ આપે, સારું જીવન જીવવા માટેનું બધું ખૂબ ચિંતન કરેલું એને. એ કહે છે જે કરવાનું છે તે જાણવું જેટલું સહેલું છે તેટલું સહેલું જો કરવાનું હોત તો પ્રત્યેક ઘર મહેલ બની જાત અને પૃથ્વી સ્વર્ગ. બધા જાણે છે શું કરું શું ના કરું, બધા જ. પણ એટલું સહેલું અમલમાં લાવવું નથી. અમલમાં એટલું સહેલું નથી. અને જો એટલું સહેલું હોત ને તો દરેક ઘર મહેલ થઈ જાત અને પૃથ્વી સ્વર્ગ થઈ જાત. આવી વાત કરી. એટલે કે જે કરવાનું છે જાણ્યા પછી તે પણ કરવાનું રહેવાનું અઘરું છે. આપણે વાત તો થાય છે અહીંયા, બધું તમે ધારો છો બધું, પણ તો બહુ અઘરું પડે એ ગયું. પરંતુ કેટલી બાબત ધ્યાનમાં રાખીએ તો સંભરે તેમ છે. ભલે આ બધું કાંઈ ના, કે રાજીકરણ તાન હોય ને તો સંભરે છે. હા, એક જ. બાકી બીજા બધા ઉપાયથી, બુદ્ધિથી, આવડતથી, ચિંતન કરે બધું, આમ બીજા ઉપાય, ત્યાં અનુભવ બધું થોડું મદદ કરશે. પણ સંપૂર્ણપણે તો રાજીકરણ તાન હશે ને, ભગવાન સંપૂર્ણ સંપરી શકશે. સંપૂર્ણ કંઈ બહુ બુદ્ધિની, આવડતની, અનુભવની જરૂર નથી. વિશ્વાસ રાખીને એમને ગમે છે, સંપ ગમે છે. જે આપણે બાપાને આ વસ્તુ ગમે છે, જમવામાં આ વસ્તુ ગમે છે, આવું ગમે છે, તેમને સંપ ગમે છે. સંપ અંતરનો રાજીપો થાય એમ છે. જે આપણે આવી રીતે કરવાનું. એમાં એકવાર શું થયું, હવે સંત શિબિર ચાલતી હતી ત્યાં મધુવન ડેમ, ત્યાં સંતોને, તેમાં મારું પ્રવચન ચાલતું હતું. સ્વામી બાપા ત્યાં વોકિંગ કરતા. તે વખતે પૂછ્યું કોણ પ્રવચન કરે છે અને શાનું પ્રવચન છે. બધા કહ્યું સંપ સુરત ઉપર વાત મન સ્વામી કરે છે. પછી તો થઈ ગયું, પછી સભા થઈ સંતોની. સ્વામી બાપાએ કહ્યું સંપ સુરત ભાવ એટલે મન ધાર્યું મૂકવું, અનુકૂળ થવું, ઘસાવું, ખંભવું. એટલે ફટદન કહી દીધું. આખો પ્રવચન એક 10 સેકન્ડમાં કહી દીધું બાપાએ. કેટલું જો મૂર્તિમાન, એમને અનુભવ, આખી જિંદગીનો સાર, એ જીવન એવી રીતે જીવ્યા છે. એટલે ફટ કહી દીધું. તો સૌથી પહેલાં સ્વામિનારાયણ ભગવાનનો આખો માસ્ટર પ્લાન શું, બધાને ભેગા રહો ભગવાનની ઈચ્છા. સંતો મહારાજના દર્શન કહીને પોતે જંગલમાં, મહારાજ પોતે જંગલમાં રામાનસિંહ દર્શન કરીને મુક્તાન સાહેબ સાથે નક્કી કે આપણે રામાનસિંહ દર્શન કરી પછી જંગલમાં રિટાયર થઈને ત્યાં ધ્યાન ભજન કરશું. પણ રામાનસિંહ એમને રોકી પાડ્યા. એમ મહારાજે પણ બધા સંતો જતા હતા એકલ વાયા થઈને પોતે ધ્યાન ભજન કરે. મારે બધાને કહ્યું એમાં કાંઈ નહીં કરે, ભેગા રહેતા શીખો. ભેગા રહેતામાં બધી સિદ્ધિ. અને આજે વિજ્ઞાન પણ કહે છે, હવે વિજ્ઞાન પણ આ વસ્તુની સાબિતી આપે. તો ભેગા આમ શું થાય, સૌથી પહેલાં તો અનુકૂળ થવું પડે, એમને ના રહેવાય. તો તમારી રીતે બીજા તમને અનુકૂળ થાય એવી ભાવના સંપ થાય જ નહીં, કામ જ થાય જ નહીં. બીજા તમારે અનુકૂળ થવું. પ્રમુખ સાહેબ બધા કેટલી રીતે અનુકૂળ થયા છે. પછી અનુકૂળ થવા માટે મન ગમતું મૂકવું પડે.
હા, એમને એમ ના થાય તો મનનું ધાર્યું કરીને બીજા અનુકૂળ થાય એમ છે જ નહીં. મૂકવું, તમે ભલે સાચા હો અને તો મૂકવું પડે. સ્વામી બાબા કેટલી વાતમાં સાચા બધા, અને તો એમને મન ગમતું મૂક્યું છે અનુકૂળ થવા માટે. પછી સહન કરવાનું, એમાં સહન કરવું પડે. એમને ભેગા ના રહેવાય, સહન કરવું પડે. પોતાને કેટલું મૂકવું પડે, અનેક પ્રકારે સહન કરવું પડે. તન મન ધનથી ગ્રસ્તોને મન કરો વચ્ચે. પછી ઘસાવો. અને આ તો મારો પોતાનો અનુભવ. જે મંડળ જ્યાં જ્યાં ચાલતા એમાં એક વ્યક્તિને ઘસાતી હશે ને, એનું મંડળ ટોપ તમારે. હા, સરસ મંડળ ચાલે. પણ બધા ખાલી વાતો જ કરતા હોય, કંઈ ના થાય, વાતોમાં જ રહે. વાતનું જ મંદિર થાય. મંદિર કરવું અને ખાલી વાતો જ કરતા હોય તો મંદિર પણ વાતોનું જ મંદિર થાય. ઓલા મૂર્તિમાન મંદિર ના થાય, આવું થાય. એક જણ ઘસાતો હોય તો બીજાને પ્રેરણા મળે, અને બીજા ઝોકે જ. એને પ્રેરણા આપે, મળે છે ને કે આ બધું આવું કરે છે, થોડુંક પોતાની શક્તિ પણ કરે, પછી કામ થાય. એક પણ જો વ્યક્તિ ઘસાતી સંપૂર્ણપણે યા હોમ કરી દે, પછી આખું મંડળ ટોપ ઉપર આવી જાય બધું થાય.